કેશોદમાં બોગસ તબીબ મામલે ઇન્ડિયા ગઠબંધનનું ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમગ્ર વાત કરીએ તો કેશોદની સરકારી હોસ્પિટલમાં 1 વર્ષ અને 2 મહિના સુધી ગાયનેક ડોક્ટર તરીકે ફરજ બજાવતા નકલી તબીબ હોવાની જાણ થતાં જ ડોક્ટરની નિમણૂક કેવી રીતે કરવામાં આવી તેની તપાસ કરવામાં આવે છે અને આવા સમગ્ર રાજ્યમાં બોગસ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને શોધી કાઢી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. કેશોદ ખાતે કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઇન્ડિયા ગઠબંધનને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં કેશોદની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી ભચાઉ ખાતે પ્રેક્ટિસ કરતા મહેશકુમાર નારાયણભાઈ યાદવની પોલીસે હત્યા કેસમાં ધરપકડ કરી હતી. ઉપરાંત આ ડોક્ટરની ડિગ્રી ખોટી હોય તેમના વિરુદ્ધ પોલીસ કેસ થતા તેની નિમણૂક વિરુદ્ધ અનેક સવાલો કર્યા છે. આ ગાયનેક ડોક્ટરની નિમણૂકથી સિઝેરિયન ડિલિવરી કેસમાં એક મહિલા અને એક બાળકના મોત તેમજ અન્ય મહિલાના પેટની કોથળીઓના ઓપરેશનમાં બેદરકારી રાખતા 1 વર્ષથી રિકવરી ન થતા દર્દી પીડાઈ રહી છે. ત્યારે આ બોગસ તબીબની નિમણૂક કેવી રીતે કરવામાં આવી તેની તપાસ કરવામાં આવે. સમગ્ર રાજ્યમાં આવા બોગસ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને શોધી કાઢી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ હું ભરતભાઈ લાડાણી આજે કેશોદ ડેપ્યુટી કલેક્ટર ખાતે અમે ઇન્ડિયા એલાયન્સના અમારા સાથી પક્ષ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉપક્રમે એક ગંભીર આવેદનપત્ર દેવા આવ્યા છીએ. ખૂબ દુઃખ સાથેનું આજે આવેદનપત્ર છે કે ઈશ્વર અમને ક્યારે એવો આવેદનપત્ર પાઠવવાનો મોકો ના આપે એવી હું પ્રાર્થના કરું છું કે કેશોદના સિવિલ હોસ્પિટલમાં એક ગાયનેક વિભાગ એટલે કે બહેનોના ડિલિવરી વિભાગની અંદર બોગસ ડોક્ટર પકડાણો અને બાળક અને માતાને મોતના મુખમાં ધકેલી દીધા. આ ગુજરાતના જુદા જુદા હોસ્પિટલોમાં એટલે કે માણાવદર, માંગરોળ, રાધનપુર જ્યાં સેવા આપી છે અને રાધનપુરમાં તો એની ઉપર 2010માં ફરિયાદ થઈ હતી પણ 13 વર્ષ સુધી આ ગુજરાતનું આરોગ્ય વિભાગ અંધારામાં છે. પણ આજે અમને એવી ખબર પડી કે આજે એવું માલુમ થાય છે કે આ કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા પણ પોતે આરોગ્ય વિભાગમાં હોય અને પોતે ભાવનગરના હોય અને આરોપી પણ ભાવનગરનો હોય. એટલે મને એવું લાગે છે કે આરોપી અને આ પોરબંદર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાને નાડી અને નાભીનો સંબંધ હોય તો જ એમની કૃપાથી આ 13 વર્ષ સુધી આવા બોગસ ડોક્ટરો એની ડિગ્રીથી સરકારનો પગાર લે અને સેવા આપે. આના પર તાત્કાલિક ધોરણે આ ડિજિટલ ઇન્ડિયાની અંદર ડિજિટલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં કેટલા આવા ડોક્ટરો બોગસ છે એની તપાસ કમિટીની રચના કરવામાં આવે અને પછી જ આ લોકોની પાસે મત માંગવા આવે. જય હિન્દ. હું રાજુભાઈ બોરખત્રીયા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. આજરોજ અમે અહીંયા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારો વિષય એ છે કે જે કેશોદ સિવિલ હોસ્પિટલની અંદર બોગસ તબીબની જે આજે ચોરે ને ચોટે જે ચર્ચા થઈ રહી છે એના માટે અમે આવ્યા છીએ. એક કેશોદની જનતાના ન્યાય માટે આવ્યા છીએ કે આજ સુધી બોગસ કૌભાંડો, બોગસ ભરતીઓ, ખૂબ બોગસ સાંભળ્યું છે. પણ આજે ચિંતાનો વિષય એટલા માટે અમને થયો છે કે અત્યારે હવે તબીબી ક્ષેત્રે જો બોગસ થતું હોય તો આ તો એક લોકોની જાન માટેનો ખતરો છે અને એમાં ઘણા બધા એવા કિસ્સાઓ પણ બનાવો પણ બન્યા છે. ત્યારે અમારી માંગ છે કે જે બોગસ તબીબ છે એની ઉપર તો કાર્યવાહી કરવામાં જ આવે પણ જે બોગસ તબીબની ભરતી કરનારા છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને સખ્ત એની કાર્યવાહી થાય અને કેશોદની જનતાને ન્યાય મળે, આજુબાજુની જે જનતાને ન્યાય મળે. એટલા માટે અમે આજે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસના તમામ ભાઈઓની સાથે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગ રજૂ કરી છે.